પ્રવીણ રામ છે, જે કિસાન નેતાઓ છે તે લોકોને છોડાઈ ના શકી, તો કઈ રીતે જુઓ છો આ બેલેન્સ કઈ રીતે થઈ શકે? મને એવું લાગે છે કે આમાં શું છે કે કલમો પોલીસ દ્વારા અને સરકાર દ્વારા જે બી છે કલમો એટલી ગંભીર છે કે એમને તાત્કાલિક બેલ નથી મળતી. ચેતર વસામાં બી એ જ થયું હતું કે તાત્કાલિક તમને બેલ ન મળી, એટલે આમાં કલમો બી એવી લગાડવામાં આવે છે આઈપીસીની કે એમને બેલ ન મળી શકે જલ્દી. અને આપે કરી જિગીશા પટેલની વાત, જિગીશા પટેલ કાલે જોડાઈ ગયા છે, કેજરીવાલે ખેસ પહેરાવ્યો છે, પણ મને એવું લાગી રહ્યું છે કે જિગીશા પટેલ ખાસા સમયથી કેજરીવાલની રાહ જોઈ રહ્યા હતા. કેજરીવાલ આવે ને એમને ખેસ પહેરાવે. પાટીદાર નેતા રેશમા પટેલ બી છે જુનાગઢથી, તો એમના માટે તો કેજરીવાલ નથી આવ્યા ખેસ પહેરાવા, એમને ખેસ નથી પહેરાવ્યો, જિગીશા પટેલને ખેસ પહેરાવ્યો છે. ખોડલધામ બી ગોપાલ ઇટાલિયા જઈ આવ્યા છે, ભલે જયેશ રાદડિયા બી ગયા છે અને CR પાટીલ બી ગયા છે. હવે નરેશ પટેલ અને જે ખોડલધામ છે એ પાટીદાર, મને એવું લાગે છે કે ઝુકાવ હવે આમ આદમી પાર્ટી તરફ વધુ થાય છે. જી યસ આદેશ, એ સવાલ એ પણ છે કે આ તમામ યંગસ્ટર્સ નેતા છે, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ, પછી જિગીશા પટેલ, પછી અન્ય ઘણા બધા એવા નેતા છે, ઈશુદાનથી લઈને તમામ નેતાઓ, ચેતર વસાવા, આ બધા આંદોલનમાંથી આવેલા એક નેતાઓ છે. અને આંદોલનને થી આ લોકો જોડાયેલા છે. અને આ લોકોનો મેન જ્યારે બી એક ટોપિક જે મુદ્દો હોય છે તે આંદોલનનો હોય છે, તે કોઈ પણ મુદ્દો હોય, ચાહે આરોગ્યને લઈને હોય કે પછી શિક્ષણને લઈને હોય કે પછી ખેડૂતોને લઈને હોય, તમામને લઈને અત્યારે હાલમાં આ મુદ્દાઓ ઉપર આ પાર્ટી કામ કરી રહી છે.